પાછા અમે ગયા એમની પાસે, એમના ઉચ્ચ ઓફિસે માળિયા પોલીસ સ્ટેશનમાં ગયા. તો પોલીસ સ્ટેશનમાં એમ કીધું કે આવો બેસો, ચા પાણી પીઓ, તમે મારા માતૃશ્રી છો, આમ છે તેમ છે, એમ કરીને ખાલી સાદા કાગળમાં લઈ લીધું. પછી તે લોકોએ જેટકોના અધિકારી સાથે એની નોકરી જાતી હતી, ફોજદારી ગુનો બનતો હતો. કારણ કે પંચકેસો છે એ પણ ખોટી વ્યક્તિઓના, ડંબી વ્યક્તિઓના પંચકેસો બનાવ્યા હતા. એમ જ મારા પિતાશ્રી છે મૃત હોય તો જીવિત કેમ હોઈ શકે? આ બાબતમાં અમે ફરીથી પાછા FSL કે એક જવાબ એવો આપ્યો વચ્ચે કે તમારું આ જે ખોટી સહી છે એનું FSL કરાવવું પડે. મેં પ્રાઇવેટ FSL કરાવ્યું, જુદી જુદી જગ્યાએ ગોતીને હસ્તાક્ષર નિષ્ણાતો પાસેથી. એક તો મુંબઈના હસ્તાક્ષર નિષ્ણાત પાસે જઈને પૂછ્યું તો એમને કીધું કે એક સહીને ચેક કરાવવાના 15,000 રૂપિયા થાય. તો તમારી 15 સહીઓ છે તો 2,25,000 રૂપિયા થાય. ત્યાર પછી અમે પાછા અમદાવાદ એક સસ્તા અને સારા એટલે કે વિજયસિંહ ઝાલા પાસે ગયા. એમને અમારું હસ્તાક્ષર નિષ્ણાતનું 30-40,000 રૂપિયામાં આખું ચેક કરી દીધું. ત્યાર પછી અમે એમને રજૂ કર્યું તો કે આ સરકારી કરાવવું પડે. તો સરકારી 1.5 વર્ષ સુધી સરકારમાં ગયું. પછી 1.5 વર્ષ પછી જવાબ આવ્યો કે ભાઈ આ સહી ખોટી છે. તો અમે પાછા ગયા, અમને ખબર પડી. એ દરમિયાનમાં મારા માતૃશ્રી મુખ્યમંત્રીમાં, વડાપ્રધાનશ્રી કાર્યાલયમાં, જુદી જુદી પોલીસની ઓથોરિટીમાં, ડીજીમાં, આઈજીમાં, આવી રીતે જુદી જુદી ઓથોરિટી પાસે પણ ગયા.